ધંધા સાવ છે ને વેપારીને પૈસા દેવાના, શું કરશું હવે આપણે? અરે આ તો ધંધા કેવાય. હવે બે દી હોય ને બે દી ન હોય એમાં ટેન્શન શું લેવાનું? મને તો એવું લાગે છે આપણી દુકાનમાં છે ને કોઈકની નજર લાગી ગઈ લાગે છે. એવું બધું ન હોય. નજર લાગી જાય ને વગર લાગી જાય. નજર લાગે કોઈ દી કોઈના ધંધા બંધ થતા હશે? તમે કહો કે ના કહો, આપણી દુકાનમાં 100% ભારે નજર લાગી ગઈ છે. આટલો બધો માલ છે, વેપારીને પૈસા કેવી રીતે દઈશું આપણે? અરે આ થોડીક નોકરી છે તો આપડી ફિક્સ આવક હોય. ધંધામાં તો એવું જ હોય. 12 મહિનામાંથી 2-3 મહિના આવી રીતે ચોમાસામાં બેવું પડે ને કોક દી બોણીએ ન થાય. એમાં કઈ આવા ટેન્શન ન લેવાનું હોય ને આવા મોટા વેમ નહીં રાખવાના મગજમાં કે નજર લાગી ગઈ છે, ફલાણું થઈ ગયું છે. તમને ના ખબર હોય, આજે સવારે હું દુકાનમાં આવી ને ત્યારે અહીંયા લીંબુ મરચા બાંધ્યા હતા, એમાં મરચા સાવ સુકાઈ ગયા હતા, એકદમ લાલ લાલ થઈ ગયા હતા. કોઈ કે ભારે નજર લગાઈ લાગે છે આપણી દુકાનમાં. અરે રે, કયા વિચાર શ્રેણીમાં તમે જીવો છો? મને તો ઈ જ નથી ખબર પડતી. આ વાતાવરણ જ આવું છે. આમાં લીંબુ સુકાઈ જાય, લાલે થઈ જાય. હવારે બાંધતા હોય ને તો હાંજે થઈ જાય. એટલે કોઈ ખોટા એવા વેમ ન રાખવા કે આપણી દુકાને કોકે કઈ કરી નાખ્યું છે, ફલાણું ઢીકણું. જો આવી રીતે બધાને થતું હોય તો મોટા મોટા કેટલા બધા બિઝનેસમેન છે, કેમ એમના ધંધા ઠપ નથી થઈ જતા? એટલે મહેરબાની કરીને છે ને એકવાર મગજમાં જો વેમ કરી ગયો ને તો વેમની છે ને કોઈ દવા નથી. અને ધંધાની વાત કરીને તો મેં તને પહેલા કીધું ધંધો તો અપડાઉન રહે. અત્યારે ઓનલાઈન કેટલા વધી ગયા, ઘરે ઘરે બહેનો અત્યારે વેચવા વાળા વધી ગયા છે, દુકાનો કેટલી બધી માર્કેટમાં થઈ ગઈ. આજે આપણે દુકાન કરી ત્યારે દુકાનો કેટલી ઓછી હતી, અત્યારે ગલીએ ગલીએ વેચવા વાળા વધી ગયા છે. કારણ કે નોકરી કોઈ પાસે છે ને એટલે બધાને બિઝનેસ કરવો છે. એટલે એનો મતલબ એમ નથી કે આપણો ધંધો ડાઉન થઈ ગયો હોય કે આપણને કોઈ શારીરિક તકલીફ પડે, કોઈ માનસિક તકલીફ પડે એટલે આપણી ઉપર કોકે કરી નાખ્યું હોય, આપણી ઉપર કોકે વિદ્યા કરી હોય. આવું બધું મગજમાં ન રખાય. એકવાર જો આ મગજમાં વેમ કરી ગયો ને તો જિંદગીભર આની કોઈ દવા નથી. અને આની અંદર જે માણસ ઉતરે ને, જો સાચો વ્યક્તિ મળી જાય ને તમને હાથ પકડવા વાળો, તો વાંધો નથી આવતો. પણ જો એકવાર ખોટા વ્યક્તિમાં પડી ગયા ને તમે, તો આ બધું વેચવું પડે. ધંધામાં તો ખોટ હોય જ ને, પહેલાથી મંદી હોય. એટલે એની તમે પછી વિધિયું કરાવો, તમને એમ કે ફલાણું કરો, ઢીકણું કરો, તમારા માથેથી આમ કરી નાખો, તેમ કરી નાખો, એટલે જો ધંધો જોરદાર હાલે. આવું બધું કઈ હોય નહીં. તમે નીતિથી ધંધો કરો, સાચા કર્મો કરો, તમારા વડીલો મા બાપોને સાચવો ને એટલે ભગવાન તમને દય જ રે. અને ઉતાર ચડાવ તો દરેકના જીવનમાં આવતા જ હોય. કોઈના કોઈથી સીધે સીધા હાલ્યા. સચિન આટલો મહાન ખેલાડી હતો તો એ જીરોમાં આઉટ થતો જ તો ને. એ જીરોમાં આઉટ થતો હોય છે ત્યારે શું એને એવું વિચાર્યું હોય છે કે આજ નક્કી કહો કે મારી ઉપર કાળી વિદ્યા કરી હોય છે? એટલે આવું બધું ન કરાય. અને ધંધો છે હાલે રાખે બધું. ના ના, સારું થયું તમે મારી આંખ ઉઘાડી દીધી. એમની કોઈ દવા નથી. આજ નહીં તો કાલ ધંધો તો ચાલશે જ. થોડાક મોડા દઈશું વેપારીને, પણ આવી બધી લપમાં પડાય નહીં. હા, ઈ કરી ને તે મુદ્દાની વાત. હવે તું સાચી છું, કઈ વાંધો નહીં. હાલો હવે ઠંડુ બંડુ મંગાવી. આવું બધું કઈ ટેન્શન નહીં રાખવાનું. આ તો વાતાવરણ ઠંડુ હોય તો આપણે ધંધા ઠંડા રહે. હમણાં સીઝન આવવાની જ છે, સાતમ આઠમ, નવરાત્રી, દિવાળી. એટલે શું કેવું વેપારી ભાઈઓ, તમારે પણ આવા બધા પ્રોબ્લેમ્સ થતા હશે. કોકને ધંધામાં થાય, કોકને દવામાં થાય. એટલે કોઈ ખોટા એવા વેમ રાખવા નહીં. તમે નીતિ સાચી રાખો, તમે મહેનત કરો. ભગવાન આજ નહીં તો કાલ હું તમને ગેરંટી આપું છું કે તમારી સામું 100% જોશે ને જોશે જ. તે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ માંથી જોતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક માંથી જોતા હોય તમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ પણ જરૂર કરજો. થેન્ક યુ, આભાર.